દીવમાં આજે નગરપાલિકા ગાર્ડન ખાતે દીવના ઇતિહાસ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે આજે ગુજરાતના રહેવાસી તથા દીવ માટે અપાર પ્રેમ ધરાવતા રામભાઈ વાળાએ દીવના ઇતિહાસ પુસ્તકની રચના કરી. તેમણે દીવના ઇતિહાસ અંગે જાણકારી મેળવી તેમને પોર્ટુગલ શાસન તથા દીવની આઝાદીમાં જેને પોતાનું બલિદાન આપ્યું છે તેવા યોદ્ધાઓ, મહિલાઓને યાદ કરી આઝાદીની ચળવળમાં ભાગીદાર બનનાર જેઠીબાઈ, પાનીબાઈનો ઇતિહાસ તથા દીવમાં આવેલા પૌરાણિક મંદિરો વગેરે અંગે પણ આ પુસ્તકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દીવનો ઇતિહાસ પુસ્તકનું વિમોચન આજે દીવ કલેક્ટર રાહુલદેવ બુરાના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે રાહુલદેવ બુરાએ પુસ્તકની પ્રશંસા કરી હતી. રામભાઈ વાળાએ રાહુલદેવ બુરાને જણાવ્યું હતું કે દીવને લઈ તેઓએ અનેક પુસ્તક લખ્યા છે. આ પુસ્તકોને લોકોનો ખૂબ સહકાર મળ્યો અને પ્રેમ પણ મળ્યો છે અને તેમને બીજા પુસ્તકો લખવા માટે પ્રેરણા પણ મળી છે. આ પ્રસંગે દીવ ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રા, પદ્મશ્રી પ્રેમજીત બારિયા, નગરપાલિકા પ્રમુખ હરેશ પાંચા કાપડિયા, जिला पंचायत प्रमुख रणजीताबेन कोटिया खास उपस्थित रहा था. दीव के इतिहास के ऊपर रिसर्च करके जितनी भी, और ये बहुत ही अच्छी चीज़ है कि लाइक हम अपने इतिहास के बारे में नई जनरेशन को बता सकें, क्योंकि आजकल में इंफॉर्मेशन ओवरलोड इतना है, सोशल मीडिया पे लोग जाके अपनी किताबें नहीं पढ़ पाते हैं. मैं चाहता हूँ कुछ ना कुछ छोटी मोटी रील्स वगैरह भी आप अगर कन्वर्ट कर पाए, जैसे जेठीबाई, पानीबाई या फिर और पोर्टुगीज टाइम पे जितने भी एडमिनिस्ट्रेटर रहे, तो उन सब के ऊपर और अच्छे तरीके से हम अपने जो नेक्स्ट जनरेशन उनको अपने इतिहास के बारे में बता पाएंगे. अभी भी जो मैं लास्ट टाइम डिस्कशन हुआ राम भाई के साथ में कि अभी भी दीव के इतिहास का बहुत सारी चीज़ें अभी भी हमें नहीं पता है. पोर्टुगीज़ की लड़ाई 1910-1935 के बाद में डच के साथ में लड़ाई वगैरह हुई, उसके ऊपर भी अभी तक किसी ने नहीं लिखा है. तो राम भाई ने बोला कि उसके ऊपर भी सर हम पता करते हैं, नेक्स्ट किताब के अंदर मैं ज़रूर इंक्लूड करने की कोशिश करूँगा. इस किताब के अंदर भी बहुत ही अच्छे तरीके से विश्लेषण एवं अलग अलग सोर्सेज के साथ में इंफॉर्मेशन एवं दीव के पुराने नागरिकों के साथ में बातचीत करके लिखा गया है, जिसके लिए मैं राम भाई को बधाई देता हूँ इतने नैतिक कार्य के लिए, और उनको अपनी नेक्स्ट बुक के लिए बहुत बहुत शुभकामनाएं देता हूँ. आल्सो राम भाई ने जितना मेरे को बताया कि वो इस किताब का किसी भी आर्थिक या प्रॉफिट के लिए ये किताब नहीं लिख रहे हैं, सभी जगह पे निःशुल्क प्रोवाइड की जाती है. तो मैं कोशिश चाहता हूँ कि हमारी लाइब्रेरी वगैरह में एवं स्कूलों के अंदर इसको रखा जाए एवं बाकी भी सामान्य नागरिक वहाँ पे आकर इस चीज़ को पढ़े एवं दीव के इतिहास के बारे में जाने. थैंक यू. राम भाई, तुम्हारा नाम नहीं? राम भाई वाला उना. राम भाई, दीव पुस्तक लखવાની પ્રેરણા કરતી તમને? દીવ સૌથી વધારે મારો પ્રિય વિસ્તાર છે. પ્રકૃતિ, પર્યાવરણ, ઇતિહાસ આધારિત દીવને સૌથી વધારે હું ચાહું છું. મારું વતન છે ગુજરાતનું ઉના, પણ દીવ છે એ પ્રિય વિસ્તાર હોવાના કારણે આ વિસ્તારને ખૂબ જાણ્યો છે, માણ્યો છે અને ખૂબ સારી રીતે એનો અનુભવ કર્યો છે. ત્યારે મને એક વિચાર આવ્યો કે માત્ર મર્યાદિત મારા પૂરતી વ્યક્તિગત નહીં, પણ આ વિસ્તારને વધારેમાં વધારે લોકો જાણે, વધારેમાં વધારે માણે, વધારેમાં વધારે આ વિસ્તારને સમજે અને પર્યટનની રીતે અને અન્ય ઐતિહાસિક રીતે વધારેમાં વધારે લોકો સુધી આની માહિતી પહોંચે એવા હેતુથી સૌપ્રથમ કુલ 5 પુસ્તકો મેં લખ્યા છે. એમાં ગયા વર્ષે પાંદે જેઠી એટલે કે ગુજરાતીમાં જેઠીબાઈની ઓઢણી નામનું જે પુસ્તક લખ્યું છે એ પણ સંપૂર્ણપણે દીવ વિસ્તાર ઉપર છે. અને ત્યાર પછી ગયા વર્ષથી શરૂઆત કરી અને આ વર્ષે પૂર્ણ થયું છે એ હિસ્ટ્રી ઓફ દીવ એટલે દીવનો ઇતિહાસ. એની અંદર જુદા જુદા સાગરપુત્ર જલંધર સતી વૃંદાથી શરૂ કરી અને 1961ની પોર્ટુગલ સાથેની ભારતની લડાઈ સુધીના લગભગ 21 વિષયો એમાં આવરી લેવામાં આવ્યા છે. એમાં અદ્ભુત છે દીવ તારો ઇતિહાસ એક વિષયનું નામ છે. પછી જે સૌપ્રથમ ભારતનો દરિયાઈ માર્ગ શોધનાર વાસ્કો ડી ગામા, પાંદે જેઠી, જેઠીબાઈ, વિરાંગના જેઠીબાઈ, પાનીબાઈ, મરદાની પાનીબાઈથી માંડી ને વોરા સમાજ, વાંઝા સમાજ, ખુખરી અને આવા અલગ અલગ 21 વિષયો ઉપર તલસ્પર્શી દીવનો ઇતિહાસ
જે કંઈ મને માહિતી મળી છે એ લખવા માટે મેં પ્રયત્ન કર્યો છે. અને દીવના લોકો નહીં પણ સમગ્ર ઇતિહાસવિદોને મારી નમ્ર વિનંતી છે કે આ પુસ્તક છે એ વધારેમાં વધારે સૌ કોઈ વાંચે, ઇતિહાસને જાણે. કારણ કે જે લોકો ઇતિહાસને ભૂલી જાય છે એ દેશ અધોગતિ તરફ ધકેલાઈ જતો હોય છે. અને ભૂતકાળ આધારિત વર્તમાનનું ઘડતર થતું હોય છે અને વર્તમાન આધારિત ભવિષ્યનું ઘડતર થતું હોય છે. આજે જ્યારે દીવને ટોચ ઉપર એટલે રાષ્ટ્રીયની પણ આંતરરાષ્ટ્રીય લેવલે કાર્યદક્ષ અને એક સફળ સુકાની એવા પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલ અને આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અબજો રૂપિયા ખર્ચ કરીને જ્યારે વિકાસ કરી રહ્યા છે અને ઇતિહાસ અને સંસ્કૃતિનું જતન કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે આપણે સૌ વધારેમાં વધારે દીવ વિશે જાણીએ અને દીવના વિકાસની અંદર ખંભે ખંભા મિલાવી અને આ દીવ છે એ ભવિષ્યનું ગોવા નહીં પણ હું એમ માનું છું કે ભવિષ્યનો પશ્ચિમનો કોઈ દેશ છે. એટલી આ પ્રગતિ તરફ આવતા 4-5 વર્ષમાં આપણને જોવા મળશે. એટલે દુનિયાના લોકો, દુનિયાના ઇતિહાસવિદો, પુરાતત્વવિદો, સંશોધન કરનારા, PhD કરનારા આવા લેખકો, કવિઓ અને સાહિત્યકારો આ પ્રદેશ તરફ આકર્ષાય, વધારેમાં વધારે પર્યટકો આવે, આ દેશને વધારેમાં વધારે ઊંડિયામણ મળે અને દીવ છે એ દુનિયાના નકશાની અંદર ટોચ ઉપર પ્રાકૃતિક પર્યાવરણ અને પર્યટનની રીતે આગળ વધે એવી આશાને અપેક્ષા સાથે આ પુસ્તકની દરેક પાસે હું અપેક્ષા રાખું છું કે દરેક વાંચે. સાથે સાથે પ્રશાસનના દીવના કલેક્ટર આદરણીય શ્રી રાહુલદેવ સાહેબે જે મારા પહેલી જ મુલાકાતની અંદર આ પુસ્તકનું વિમોચન કરવા માટે જે સહમતિ આપી અને તમામ પ્રશાસને મને ઉપસ્થિત રહી અને આ બુકનું જે વિમોચન થયું છે એ બદલ હું આ વિસ્તારના લોકો અને પ્રશાસકોનો ઋણી છું. પ્રફુલ્લભાઈ પટેલ અને એનો પણ શાસનનો ઋણી છું. તો આપ સૌને ફરી મારી વિનંતી છે કે વધારેમાં વધારે લોકો સુધી મારી વાત, મારા વિચારો અને ઇતિહાસ દીવનો પહોંચે એવી આશાની અપેક્ષા સાથે વંદે માતરમ, ભારત માતા કી જય.